એક સમયે એકાદશીના દિવસે શ્રીહરિ વડતાલમાં ગોમતીજના કાંઠે હાલ જ્યાં છત્રી છે ત્યાં આંબાની છાંય તળે સંતોની સભા ભરીને બેઠા હતા. એકાદશીનો દિવસ તે સૌ સંતોને હરિભક્તોએ અતિ મહિમાએ ખજૂરના વાડિયા મંગાવીને ફરાળ કરાવવાનો સંકલ્પ કરેલો. એ દિવસે કોઈ સંતને કાંઈ વર્તમાનમાં જોવાનો ફેર પડ્યો હશે તે મહારાજ સર્વે સંતને સભામાં અતિ આકરા થઈને વઢતા હતા કે જે આટલા દિવસથી અમે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને બ્રહ્મચર્ય અંગે ઘણી ઘણી વાતો કરીએ છીએ તે અમારી સર્વે વાતો છૂટી પડી ને અમે આટલા દિવસ તમારા આગળ ઢૂંસાની પાત મેલી હોય એવું થયું. અને મોરે તો અમે ઘૂમટાનું વર્તમાન ફેરવવું હોય તુજે લાલ લુગડું દેખાય તો એક ઉપવાસ કરવો. એ વર્તમાન પ્રમાણે સર્વે રહ્યા ને હવે તો ચકળવકળ ડોળા થયા છે ને ન જોવાનું જોવાય છે તે કાગડાનો અવતાર આવશે. એમ અતિ આકરા થયા થકા સંતો પ્રત્યે ઘણી બ્રહ્મચર્યોની વાતો કરી. મહારાજના આકરા વચનો સાંભળીને સર્વે સંત બહુ ઉદાસ થઈ ગયા. સર્વની નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા. ખજૂર જમે એવી સુરત રહી નહીં. સૌ સંતો મનમાં વિચાર કરવા લાગ્યા જે મહારાજે આપણા સારું બહુ દાખલો કર્યો તોય પણ આપણા સ્વભાવ ટેળા નહીં. એમ મનમાં અતિ અફસોસ કરતા થકા અડધો કલાક સુધી કોઈ એમને જ ઉદાસ થયા થકા સૂનમૂન બેસી રહ્યા. સૌ સંતોને અતિ ઉદાસ જોઈ વડીલ બારભાયા સંત શ્રી ભાઈ રામદાસ સ્વામી ઊભા થયા ને શ્રીહરિ પાસે ઊભા રહીને બોલવા લાગ્યા જે ન્યાય જુઓ ન્યાય. 2 જણે એકાદશી કરી એમાં એક જણ તો લાડુ, બરફી, મોતિયા, રોટલી, વેડમી, જલેબી વગેરે જીમો ત્યારે તેને કહે જે તારી એકાદશી સંપૂર્ણ થઈ. ને બીજાને તો ભૂલથી મગનો દાણો મોઢામાં નખાઈ ગયો ને દાંતે અડધો કર્યો ને એકાદશી સાંભળી આવતા થૂકી નાખ્યું ત્યારે તેને તો કહે જે તારી એકાદશી બટલાય. એવો આ ભગવાનના ઘરનો ન્યાય થયો. એવા સ્વામીના વચન સાંભળીને મહારાજ કહે સ્વામી દ્રષ્ટાંત તો કહ્યું પણ સિદ્ધાંત વાર્તા કરો. ત્યારે ભાઈ રામદાસ સ્વામી કહે બેટી કા બાપ તુમ સબ જાનતે હો. તે સાંભળીને મહારાજ કહે અમે નથી જાણતા તમે કહો. ત્યારે સ્વામી કહે મહારાજ એક તો સંસારમાં રહે ને વિષય ખાનપાન આદિ ભોગવે ને ફાવે ન્યા જાય અરે ફરે એને તો તમે એમ કહો છો જે તમારે તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ ચૂકી ને કોઈ આ બિચારા સંતને ક્યાંય જોવાઈ ગયું હશે એને તો તમે એમ કહો છો કે તમને કાગડાનો જન્મ આવશે. ત્યારે તેણે સર્વે ત્યાગ કરીને તમ પાછળ ચાલી નીકળ્યા એ તો સર્વે વૃથા થયું ને. ભાઈ રામદાસજીના વ્યંગભેરા વચનો સાંભળીને શ્રીહરિ ઘણા રાજી થયા અને બોલ્યા જે ભાઈ સ્વામી તમે એમ ન સમજો જે આપનું કરેલું સર્વે વ્યર્થ થયું. આ તો હું તમને વઢું છું તે તો કેની પેઠે તો જેમ નટ દોરડા પર ચડીને રમત કરતો હોય ને હેઠે રહેલો જે એનો બાપ એ નટ તે ઢોલકું વગાડતો હોય ને એમ કહેતો જાય જે તારી નાની મરી જાય ના બધું એમ કહેતા પોરો ચડાવતો જાય. તેથી રમત રમનારાને એમ થાય છે મારો બાપ મારી રમતને નથી વખાણતો તો બીજું શું વખાણશે. માટે હું પણ એની રમત એવી રમત રમું કે મારો બાપ પણ રાજી થાય બીજા પણ રાજી થાય. તેમ તમને સર્વને એટલા મારા વચન સાંભળીને અંતઃકરણ કેવા પાછા વળી ગયા ને કેવા સૌ ઉદાસ થઈ ગયા. વળી તમને સૌને મનમાં પણ થયું છે આપણાથી મહારાજના વચનમાં ન વર્તાયું ને કોઈ જાતનો ગર્વ કે અહંકાર પણ ન રહ્યો. હે સંતો તમે જે કર્યું છે એવું તો કોઈ ન કરી શકે. અમે તો તમારી ઉપર બહુ રાજી છીએ. તમે સૌ ઉદાસી છોડી ફરાળ કરો. તમે નચિંત થાઓ. અક્ષરધામ તો તમારા બાપનું જ છે ને વળી જો કોઈ તમારા દર્શન કરે તમને અનજળ વસ્ત્ર આપે એ સર્વનો મોક્ષ થાય તો તમારો થાય એમાં શું કહેવું. એમાં કોઈ સંશય જ નથી. એમ વાત કરીને સર્વ સંતની ઉદાસી દૂર કરીને સૌને રાજી થઈને ખજૂરના ફરાળ કરાવ્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી.